श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्मे महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. હવે અત્યારે આરાધ્યાને ભણવાનું હોય ને રમતિયાળે થઈ ગયો છે, થોડો રમાઈ જાય, ભણવાય બેસે એવું હોય તો આપણે પૂછીએ શું ચાલે છે. એટલે કે છે 16 ગ્રંથ, એમાં નવરત્ન ગ્રંથ, સમાંતર બેઠક અને ભાગવત પ્રશ્ન. એની પહેલા એક સરસ નાની વાત. એકવાર ઠાકોરજી ને સામણીજીને માન થયું. હવે સામણીજી કોઈ રીતે માને નહીં. પ્રભુએ મનીહાર કર્યા, સામગ્રી ધરાવી, પ્રભુએ એમના શૃંગારના વખાણ કર્યા, વસ્ત્ર આભૂષણ, એમના મુખારવિંદના, બરસા નાના, પણ સામણીજી સામું જ ના જોયું. ઠાકોરજીએ વિચાર કર્યો હવે મનાવું કેવી રીતે. તો યશોદાજીના ઝાંઝર હતા, ઝાંઝર. એમાં ઘોઘરી એટલી સરસ અને ઘોઘરીનો રણકાર એટલો સરસ કે ઠાકોરજીને એમ થયું કે આ ઝાંઝર હું રાધાજીને પહેરાવું તો માની જાય. માને પૂછું કેવી રીતે. માને કે માં હું વલોવી દઉં તને, તું થાકી જતી, હવે તારી ઉંમર થઈ ગઈ, આખો દિવસ. ના ના મારા લાલા, તારા ઉપરથી વારી જાઓ, તારા ઉપરથી મરી જાઓ, મારી ઉંમર તને લાગી જાય તો આજ બહુ ડાવો થઈ ગયો કેવો. પછી માં રસોડામાં કે માં ચૂલામાં હું છાણા નાખી દઉં તને તો બહુ ધુમાડો આવશે. માં કે આજે લાલા તને નજર ન પડી જાય કોઈની, તને શું થયું છે એ કે. પછી માં તો ખીરકમાં ગયા ગાયોને એમ કે હવે નીણ દઈ આવું અને જલ પાયું. માં આજ તો તું કરીશ જ નહીં, હવે બાબા આવે ને ત્યાં સુધી તું આરામ કર, આજે ગાયોને નીરે હું કરી દઈશ ને જલે હું દઈ દઈશ. માં તો રોહિણીજીને ક્યાં નજર ઉતારવી પડશે કે આ તો ચોરી કરવા જાય તોય આવે નહીં, ગોપીઓના ઘરમાં જાય તોય આવે નહીં, ખેલવા જાય તોય આવે નહીં, અને આ તો મને પાછળ પાછળ દોડાવે ને પરસેવે રેપઝેપ કરી નાખે ને. બેના આજ તો કે સવારથી ડાયો ડમરો થઈ ગયો. રોહિણીજી ગઈ તો મોટો થાય ને એટલે થોડો ડાયો થઈ જ જાય ને. ઠાકોરજી સાંભળે કે ભાઈ હવે કેવો મોટો થયો છે, શું કામ છે એ ક્યાં ખબર છે તમને. પછી કે માં તમારે ઓલા તે દિવસે શૃંગાર તમે ધારણ કર્યા હતા ને કે મને વ્રજકુંવરમાંથી વ્રજરાજ બનાવ્યો હતો, આપ એટલા સુંદર લાગતા હતા, એટલા સુંદર લાગતા હતા. કેમ એ લાલા મેં તારા બહુ માટે રાખે, તારી દુલ્હની આવશે ને એને એ બધું દેવાનું છે. હવે મારે એ સોનાના, હીરાના, મોતીના, માણેકના શૃંગાર પહેરવાના નથી હો. નાનામાં આપ પહેરો. વહુની વાત વહુની જગ્યાએ, દુલ્હનીની વાત દુલ્હનીની જગ્યાએ. કે લાલા તાર કેવી દુલ્હની જોઈએ. માં રૂમઝુમ કરતી ઘરમાં આવી છે અને મને એ કે ગોદમાં લઈ અને ખીલાવે, મને પોતાના હાથે સ્નાન કરાવે, મનુહાર કરે, દાવ ભાઈ આવે તો લાજ કાઢે, તમારા પગ દાબે. તો ઓહો લાલા આવી તો મળવી મુશ્કેલ છે કે. ત્યારે બાબા કે આ વલ્લભે કીધું કે આવી દુલ્હની તો કળિયુગમાં મળશે. જેના માથે ઠાકોરજી બિરાજે, બ્રહ્મ સંબંધ લે, એની દુલ્હની એના ઘરમાં બની જાય અને ઠાકોરજીને સ્નાને ગોદમાં લઈને કરો આવે, અરોગ આવે, તૈયાર કરે. એટલે ઠાકોરજીનો મનોરથ દ્વાપર યુગનો કળિયુગમાં વલ્લભે પૂરો કર્યો. પછી માં કે તારા જ કંઈ કામ છે આટલો ડાયો. ના માં એ કે મને છે ને મારે આ ઓલા ઝાંઝર જેવા ઝાંઝર બીજા તમારા માટે કરાવવા છે, એટલે મને બતાવો ને એ કે લાલા આવા ભારે હીરા મોતી માણેકવાળા હું પહેરતી નથી ને હવે મારાથી પહેરાતી નથી, મારી જય ઉંમર ને ભારે શરીર, એટલે આ તો એ કે ના પણ મને બા બતાવો તો ખરા. મારે મારા સખમને બતાવવા છે કે મારી માઈ કેવા આવા ઝાંઝર તો ગોકુળમાં કોઈની પાસે છે જ નહીં માં. આવા ઝાંઝર તો મેં તો કોઈની જોયા જ નથી ને એની ઘોઘરી તો જુઓ એ કે હવે માં એ કીધું ચા લઈ લે બેગમાંથી ને.
માં તો પોતાના કામે વળી ગયા અને ઠાકોરજી તો એ ઝાંઝર લઈને સામની જે માન કર્યું હતું તે યમુના કિનારે આવ્યા. આવીને ઝાંઝરનો ઓલો અવાજ કરે કિંકણીનો, તો અંદરથી કૃષ્ણ કૃષ્ણ બોલે. રાધાજીને જોયા એટલે તો ઠાકોરજી પેલો મોર કળા કરતો તો એને પૂછે, અરે મોરવા, तूने किसी मेरी सखी को देखा? वाह के लिए मैं झांझर लाया हूँ. मोर पाछो टेहू टेहू, हाँ कहाँ देखी तूने? या तो पाछो पपीहा बोले, पीहू पीहू. गोपाल તમે તમારા પિયુની વાત કરો છો? તો કે તે કોઈ મારે પિયુને જોઈ? કોયલ કે કુહુ કુહુ. એ કે ગોપાલ ક્યાં છે તમારી પીહુ, તમારા પ્રિયતમ? હવે સામનેજીને એમ થાય કે હું અહીંયા બેઠી છું તો એ ઠાકોરજી કોના માટે કહેતા હશે કે મારા પ્રિયતમને જોયું? આજે મેં માન કર્યું એટલે એ સામે રૂઠી ગયા કે શું થયું? અને ઝાંઝર જોયા તો સામનેજીને એમ થયું કે મારા બાબા પાસે આટલા ઝાંઝર હું રોજ નવા કરાવડાવું છું, પણ આવી ડિઝાઇન ને આવી ઘૂઘરી ને આવો રણકાર ને આવા ચમક ને આવા હીરા ને આવા મોતી ને આવા માણેક ને આવો પ્રકાશ ને આવું એનું વાગવું ને મેં તો ક્યારેય જોયું નથી. તો હા લાલા કોના માટે આ ઝાંઝર લાવ્યા હશે? એટલે રેવાયું નહીં. એટલે પાછા લાલાએ તો યમુનાજીને પૂછ્યું, महारानी तमें किसी सखी को देखा वो नाव में बैठने आई थी वाको, कि जो पास में बैठी थी वाको, कि वो जिसके घर में माखन चुराता हूँ वाको, कि जो साकड़ी खोर पे मैं दान लीला करता हूँ वाको? यमुना जी के नहीं, હવે રાધાજીથી રહેવાતું નથી કે હવે આનું શું કરવું, આને પૂછવું કેવી રીતે? સવારનું માન કર્યું છે, બોલે તો પાછું માન છૂટી જાય ને. સ્ત્રીઓ તો માનું નહીં હોય, એને કાયમ એવું જ ગમે કે પુરુષ મનાવે, વાંક ગમે એનો હોય, પણ એ કોઈ દિવસ સોરી કે જ નહીં, બિચારા પુરુષો જ કે. આ તો ઠાકોરજીને વખતનું ચાલ્યું આવે. હવે સ્વામીજીથી ના રહેવાય. એટલે ઠાકોરજી તો એવી રીતે બેઠા હતા કદમના વૃક્ષની ઓથની અંદર કે સામને જઈને ઠાકોરજીનું મુખારવિંદ દેખાય, પણ સામને જઈને ઠાકોરજીનું મુખારવિંદ ના દેખાય. તો એમના હાવભાવ ને બધું આમ એમને દેખાય નહીં, પણ બોલે એ બધું સંભળાય. પછી કદમના વૃક્ષ પર બિરાજાતા નીચે, પછી કે અચ્છા કદમા, मैं तो अब चलूं, ये झांझर जाके लिए लाया था वो तो मिली नहीं मोकू, देख मैं यमुना जी को देता हूँ कि यमुना जी मेरी प्रिया मेरे प्रियतम आए तो ये झांझर वाकू अर्पण कर देना और बोलना कि लाला ने दिया है और ये भेंट तो तुम हृदय से दबा के रखना. तो पछी लेकिन मैं जाऊँ कहाँ वो किसी को मत बोलना, अब मैं गोकुल में रहने वाला नहीं हूँ, अब तो मैं ऐसी जगह जाऊँगा कि कोई देखेगा ही नहीं, कोई सुनेगा ही नहीं, किसी को मालूम ही नहीं पड़ेगा. હવે રાધાજીને પેટમાં ફાલ પડી કે આ તો ભાઈ સ્ત્રી અર્થ તો રોજ મનાવે તો માની જઈએ. ત્યારે જેવા ઠાકોરજી આમ ઝાંઝર ફેંકવા ગયા, યમુનાજીમાં પધરાવા ગયા અને કદમના વૃક્ષ આગળથી 4 ડગલા ચાલ્યા તો રાધાજી આમ બાથ ભીડીને ઝાંઝર લઈ લીધા. એ કે આ કયા પ્રિયતમા માટે કહો છો, કોના માટે કહો છો? હું નથી, મારાથી વાલું કોણ છે? એ કે મેં તો તમને જોયા જ નહીં, તમે સવારનું માન કર્યું છે એટલે હું તો બધાને તમારું જ પૂછતો હતો, મારે તમારા સિવાય છે બીજું કોઈ? અને સામનેજી માની ગયા અને ઠાકોરજીએ ચરણની અંદર પોતાના હસ્તથી ને ઝાંઝર પહેરાવ્યા. પછી કે ચલો आज तो हमारे घर पे गैया ने एक नई बछड़ी दी है, तो वो बछड़ी तो इतनी प्यारी है राधे, इतनी प्यारी है तो मैंने सोचा तुम अपने हाथ से पहला दूध वाको गैया के मुख में, गैया का आंचल तुम दो उसके मुख में. तो सामने जी तो भूली गया कि वर्षाना मोडું થશે, બાબા ખીજાશે, અને એ તો આવ્યા અને બછડાનું આંચળ દેવા ગયા ગાયના મોઢામાં. તો બછડું તો નાચવા માંડ્યું ને ગાવા માંડ્યું ને ત્યાં તો માએ ઓલો અવાજ ઝાંઝરનો સાંભળ્યો તો માં કે આખા ગોકુળમાં મારા ઝાંઝરના અવાજ જેવો કોઈનો અવાજ નથી, તો આ ઝાંઝર પહેરા ક્યાંથી? આ લાલાએ પહેરા કે